ઝાલાવાડના સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર પર હોળીની સાંજે સંધ્યા આરતી બાદ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવેલા માય ભક્તોએ લાભ લીધો હતો. આજરોજ ઝાલાવાડના સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીના ડુંગર ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી. આશરે 160 વર્ષથી ચોટીલાના ડુંગર પર મહંત ગુલાબ ગિરિજીના પરિવારજનો સેવા પૂજા કરે છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં હોળી સૂકા નારિયેળ, ગાયના છાણમાંથી બનાવેલ છાણા, સૂકા ફૂલના હાર, નારિયેળની કાછલી તથા શ્રીફળના સોતરા, જૂની ધજા અને ધજાની લાકડીઓ વગેરેથી તૈયાર કરવામાં આવે છે. પૂનમની સંધ્યા આરતી બાદ પૂજારી દ્વારા પરંપરાગત રીતે હોળીની પૂજા કરી હોળીને પ્રગટાવવામાં આવે છે. ડુંગર પર ચોટીલા ઉપરાંત સમગ્ર ગુજરાત તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતની બોર્ડર પાસેના આ રાજ્યોના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો હોળીના દર્શન કરવા આવે છે. માય ભક્તો દ્વારા હોળીની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા. ચોટીલા પંથકમાં વર્ષો જૂની પરંપરા છે કે ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાય ત્યારબાદ જ આખા પંથકના ગામડાઓમાં ગ્રામજનો હોળી પ્રગટાવે છે. ચોટીલા ડુંગર પરની હોળીના આજુબાજુના અંદાજે 10 થી 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામવાસીઓ હોળીના દર્શન કરી શકે છે. જો વાતાવરણ સ્વચ્છ હોય તો 20 થી 22 કિલોમીટર સુધીની અંતર સુધી ચોટીલા ડુંગર પરની હોળીના દર્શન થાય છે. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા.